બાળકો આજના લેક્ચરમાં આપણે બંધ પ્રાચલો વિશે ભણીશું. બંધ પ્રાચલો એટલે રાસાયણિક બંધ સાથે સંકળાયેલા અમુક ભૌતિક ગુણધર્મો, એને બોન્ડ પેરામીટર્સ અથવા તો બંધ પ્રાચલો કહે છે. સૌથી પહેલો બંધ પ્રાચલ છે બંધ લંબાઈ, જે 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. વોટ ઇઝ બોન્ડ લેન્થ? બંધ લંબાઈ કોને કહેવાય? તો બહુ સિમ્પલ વાત છે. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. ફરીથી તમે જુઓ, ધારો કે હું ઉદાહરણ જ તમને આપું છું. સપોઝ આ ક્લોરીનનો અણુ છે, Cl2 અણુ છે, Cl2, બરાબર? તો આ Cl2 અણુમાં બંને ક્લોરીન પરમાણુના કેન્દ્ર વચ્ચેના લઘુત્તમ સંતુલિત અંતર, એને બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી વ્યાખ્યા સમજો. અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. ફરીથી વ્યાખ્યા મનમાં મોટેથી બોલજો, મનમાં મોટેથી બોલજો. શું આવશે વ્યાખ્યા? અણુમાં જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના સંતુલિત અંતરને બંધ લંબાઈ કહે છે. બંધ લંબાઈ એ વર્ણપટ દર્શકીય પદ્ધતિઓ, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન તકનીકોથી નક્કી કરી શકાય. બંધ લંબાઈ એને વર્ણપટ દર્શકી પદ્ધતિઓ, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન તકનીકોથી નક્કી કરી શકાય. જે તમે કોલેજમાં ભણશો. બાળકો, ક્ષ-કિરણ અને ઇલેક્ટ્રોન વિવર્તન તો તમને ખ્યાલ છે. અન્ય વર્ણપટ દર્શકીય પદ્ધતિમાં 3 આવે: ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી, રામન સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર, સીવી રામન સાયન્ટિસ્ટે શોધી હતી, અને યુવી સ્પેક્ટ્રોસ્કોપી, અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી. તો આવી વર્ણપટ દર્શકી પદ્ધતિઓ, ક્ષ-કિરણ વિવર્તન અને ઇલેક્ટ્રોન વિવર્તન ટેકનિકથી તમે બે કેન્દ્ર વચ્ચેનું અંતર શોધી શકો છો. ઓકે. બીજું, બંધિત થયેલા પરમાણુઓની જોડ બંધ લંબાઈમાં ફાળો આપે છે. બંધ લંબાઈ માટે જવાબદાર કારણ એ બંધિત ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર? તો બંધ લંબાઈ શું, એનો ટોપિક અહીંયા પૂરો થઈ જાય છે. પણ બંધ લંબાઈની સાથે સાથે પરમાણવીય ત્રિજ્યા, જે ચેપ્ટર 3 માં ભણ્યા, એ ટોપિક ફરીથી અહીંયાથી સ્ટાર્ટ થઈ જશે. બરાબર? તો વ્યાખ્યા આપી છે, સહસંયોજક બંધમાં દરેક પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા કહેવાય છે. સહસંયોજક બંધમાં જે તે પરમાણુનો ફાળો તે પરમાણુની સહસંયોજક ત્રિજ્યા તરીકે ઓળખાય છે. બરાબર? હવે આપણે વ્યાખ્યા આપીશું સહસંયોજક ત્રિજ્યા એટલે શું. બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય છે, તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. આપણે લખતા હતા ને, હિલિયમ કોર, નિયોન કોર, આર્ગોન કોર. બરાબર? કોર એટલે સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના, અષ્ટક પૂરું હોય તેવી ઇલેક્ટ્રોન રચના. તો બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય, તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. બરાબર? હું તમને એનું ઉદાહરણ આપું તો વધારે ખ્યાલ આવશે. ચલો ને, અહીંયા તૈયાર જ છે. Cl2 નું ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈશું? Cl2 નું. તો બાળકો, તમને એટલી તો ખબર હશે જ કે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17 હોય તો એની ઇલેક્ટ્રોન રચના લખાય 2, 8 અને 7. અચ્છા, 12મી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે ને,
તો એને હું રજૂ કરું છું આ રીતે. યુ કેન સી પહેલી કક્ષા, બીજી કક્ષા અને હવે આવશે ત્રીજી કક્ષા. તો અહીંયા જે લાલ કલરથી દર્શાવેલો ભાગ છે ને, એટલે કે કેન્દ્રથી શરૂ કરીને અંદરની કક્ષા એટલે કે બીજી કક્ષા સુધીનો વિસ્તાર એને કોર કહેવામાં આવે છે. કોર. વોટ ઇઝ કોર? કોર એટલે કેન્દ્ર સાથેની સમવૃત્ત ઇલેક્ટ્રોન રચના. તો ખાલી પરમાણુથી બહારની કક્ષા દૂર કરી નાખો તો બાકીના ભાગને શું કહેવાય? કોર. ખ્યાલ આવ્યો? ઇંગ્લિશ શબ્દ છે. તો બંધિત અવસ્થામાં કોઈ પણ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સીધા સંપર્કમાં હોય તો આ કોરની ત્રિજ્યાને કહીએ છીએ, કોરની ત્રિજ્યાને કહીએ છીએ સહસંયોજક ત્રિજ્યા. કઈ ત્રિજ્યા કહેવાય? સહસંયોજક ત્રિજ્યા. ઓકે, સો ઇટ ઇઝ નોન એઝ સહસંયોજક ત્રિજ્યા. ફરીથી સમજો. બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય તેમની ત્રિજ્યા પરથી સહસંયોજક ત્રિજ્યા માપવામાં આવે છે. તો ફરી કહું તમને, ગ્રીન કલરમાં મેં તમને શું દર્શાવી આપ્યું? ગ્રીન કલરમાં કોર અને બ્લેક કલરમાં સંયોજકતા કક્ષા. તો એની રચના વાસ્તવમાં આવી છે. આપણે આ એક જ અણુનો વિચાર કરીએ, આ એક જ અણુનો વિચાર કરીએ તો આવી રચના મળશે. ક્લોરીનના ડાયક્લોરીનના એક જ અણુનો વિચાર કરીએ ને તો આવી રચના મળે. તો એકબીજાના સંપર્કમાં રહેલો જે આ ગોળાકાર ભાગ છે ને એ બંને ક્લોરીનની કોર છે. બંને ક્લોરીનની કોર. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? આ બંને ક્લોરીનનું કેન્દ્ર અને આખો ગોળો બંને ક્લોરીનની કોર છે. જ્યારે રાસાયણિક બંધ બને ત્યારે હંમેશા સંયોજકતા કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. રાસાયણિક બંધમાં સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. ઓકે, એટલે શું થશે? સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે એ બહારની કક્ષાને આપણે અલગ કલરથી દર્શાવીએ. જુઓ, ગ્રીન કલરથી. તો મેં જે ગ્રીન કલરથી દર્શાવ્યું છે કઈ કક્ષા દર્શાવશે? ત્રીજી કક્ષા. બરાબર? જ્યારે બીજી કક્ષા અને કેન્દ્ર એકબીજાના સંપર્કમાં હશે તો આવા સહસંયોજક બંધમાં પહેલા પરમાણુનો કોર બીજા પરમાણુની કોર સાથે સીધા સંપર્કમાં છે તો એ બે કેન્દ્ર વચ્ચેનું અંતર એને કહીએ છીએ આપણે બંધ લંબાઈ. તો Cl2 અણુમાં બંધ લંબાઈ 198 પિકોમીટર છે. એનું સરેરાશ અડધું મૂલ્ય લો તો તમને ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા મળશે જે 99 પિકોમીટર જેટલી હોય છે. કેટલી હોય? 99 પિકોમીટર જેટલી. તો ફરીથી, બંધિત અવસ્થામાં કોઈ પરમાણુના કોર જે સંલગ્ન પરમાણુના કોર સાથે સંપર્કમાં હોય તેમની ત્રિજ્યાને તેની સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર? પણ આમાં આપણે સમકેન્દ્રીય અણુ લીધો. એમાં આપણે સમકેન્દ્રીય અણુ લીધો એટલે કે તમે અહીંયા અણુ તરીકે લીધું ડાયક્લોરીન લઈ શકો, ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન. સમાન પરમાણુઓ લીધા તો જ તમે ભાગ્યા 2 કરી શકો. બરાબર? એટલે તમારી ટેક્સ્ટબુકમાં સ્ટેટમેન્ટ ખૂબ સરસ આપ્યું છે કે સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. બરાબર? સહસંયોજક બંધથી જોડાયેલા બે સમાન પરમાણુ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. પણ જો અસમાન પરમાણુ હોય તો? જો અસમાન પરમાણુ હોય, જો AB તરીકે અસમાન પરમાણુ હોય તો એના માટે એક સ્પેસિફિક મેથડ વાપરવામાં આવે છે.
એનું ઉદાહરણ હું તમને આપું છું. જુઓ, ધારો કે આપણે LiCl ના સહસંયોજક બંધમાં લિથિયમની સહસંયોજક ત્રિજ્યા શોધવી છે. લિથિયમની સહસંયોજક ત્રિજ્યા શોધવી છે. ધારો કે આ લિથિયમનું કેન્દ્ર અને આ લિથિયમની કોર, બરાબર. ધારો કે આ ક્લોરીનનું કેન્દ્ર અને આ ક્લોરીનની પહેલી કક્ષા, આ ક્લોરીનની બીજી કક્ષા, એટલે કે કોર થઈ ગઈ, બરાબર. તો બંને કોર એકબીજાના સંપર્કમાં હોય જ, બરાબર. લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s1, એટલે એની બીજી કક્ષા બહારની કક્ષા છે. તો હવે બંનેની બહારની કક્ષા એકબીજા સાથે જોડાઈને કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ. હવે તમને એવું પૂછ્યું હોય કે લિથિયમની સહસંયોજક ત્રિજ્યા ગણો, તો તમારે એક કામ કરવાનું, સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિથી બંને કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે બંધ લંબાઈ કેપિટલ R માપી લો. બંને વચ્ચેનું અંતર, કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે બંધ લંબાઈ માપી લો. કેટલી આવશે? કેપિટલ R. બરાબર લખી શકું કે લિથિયમની ત્રિજ્યા એટલે કે રેડિયસ ઓફ A વત્તા ક્લોરીનની ત્રિજ્યા રેડિયસ ઓફ B. તો એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી થી તમને R મળી જશે, જેને બંધ લંબાઈ કહેવાય. બીજું, તમારે ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા જોઈએ ને, એ તો હમણાં જ તમે શોધી Cl2 માંથી. તો Cl2 માંથી ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા મળી, એ જાણો છો. બંધ લંબાઈ R શોધી, તો વધ્યું કોણ? ધનાયનની સહસંયોજક ત્રિજ્યા. તો આ રીતે બંને પરમાણુમાંથી કોઈ બી એક પરમાણુની સહસંયોજક ત્રિજ્યા ખબર હોય તો તેની બંધ લંબાઈ માપીને અન્ય પરમાણુની સહસંયોજક ત્રિજ્યા માપી શકાય. તો આ મેથડનું એક્સપ્લેનેશન બુકમાં નથી, પણ આકૃતિ તમે સમજીને દોરી નાખજો. એવું જરૂરી નથી કે સમાન પરમાણુ વચ્ચે જ સહસંયોજક ત્રિજ્યા હોય, અસમાન પરમાણુ વચ્ચે પણ સહસંયોજક ત્રિજ્યા હોઈ શકે. આગળ વધીએ છીએ વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યા પરમાણુની એકંદરે ત્રિજ્યા દર્શાવે છે, જેમાં અબંધકારક પરિસ્થિતિમાંના સંયોજકતા કોષનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. વાન ડર વાલ્સ ત્રિજ્યા કઈ રીતે શોધવાની? તો જુઓ, મેં તમને હમણાં જ કીધું, ક્લોરીન પરમાણુનું કેન્દ્ર, પહેલી કક્ષા અને બીજી કક્ષા, આને નામ આપ્યું આપણે કોર. જ્યારે સંયોજકતા કક્ષા રાસાયણિક બંધનમાં ભાગ લેતી હોવાથી એને ગણવામાં આવતી નથી. તો બાળકો, કોરનું અંતર એટલે કે કોરની ત્રિજ્યા એને કહેવાય સહસંયોજક ત્રિજ્યા. પણ સંયોજકતા કક્ષા સાથે એને ધ્યાનમાં લઈએ અને ત્રિજ્યા માપીએ તો એને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા. તો સંયોજકતા કક્ષાને કન્સિડર કરીને જો તમે કેન્દ્રથી કક્ષાનું અંતર માપો તો એને વાન ડર વાલ્સ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? ઇટ ઇઝ વાન ડર વાલ્સ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા કહેવાય? વાન ડર વાલ્સ ત્રિજ્યા. ઓકે. તો ફરીથી વાન ડર વાલ્સ ત્રિજ્યામાં બહારની કક્ષાનો સમાવેશ થાય, જ્યારે સહસંયોજક ત્રિજ્યામાં માત્ર અંદરની કક્ષાનો છે. બરાબર. બીજું, વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા અબંધિત પરિસ્થિતિમાં મપાય. અબંધિત પરિસ્થિતિમાં, જ્યારે સહસંયોજક ત્રિજ્યા હંમેશા બંધિત પરિસ્થિતિમાં મપાય છે. બંનેમાં ડિફરન્સ બે મુદ્દાનો છે. માત્ર કોરની ત્રિજ્યા બાહ્યતમ કક્ષા ગણાય, પછી બંધિત અવસ્થામાં વાન ડર વાલ્સમાં અબંધિત અવસ્થામાં કહેવાય છે. હવે વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓમાંના બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. ફરીથી, વાન ડર વાલ્સ ત્રિજ્યા ઘનમાંના અલગ અલગ અણુઓના બે સમાન પરમાણુઓ વચ્ચેના અંતરનું અડધું મૂલ્ય છે. અલગ અલગ અણુમાંના, બરાબર.
પહેલા અહીંયા જુઓ, એક જ અણુ હોય એના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એને કહેવાય કોવેલેન્ટ રેડિયસ એટલે કે સહસંયોજક ત્રિજ્યા. એક જ અણુના બે કેન્દ્ર વચ્ચેના લઘુત્તમ અંતરનું સરેરાશ અડધું મૂલ્ય સહસંયોજક ત્રિજ્યા કહેવાય. પણ અલગ અલગ અણુમાંના, ફરીથી અલગ અલગ અણુમાંના બે પરમાણુઓ વચ્ચેના લઘુત્તમ અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા. જો બે Cl2 ના બે અણુઓ એનો વિચાર કરીએ તો પહેલા અણુનો ક્લોરીન પરમાણુ અને બીજા અણુના ક્લોરીન પરમાણુ એના કેન્દ્ર વચ્ચેનું લઘુત્તમ અંતર હોય તો આ લઘુત્તમ અંતરનું સરેરાશ અડધું મૂલ્ય એને વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવાય. બે ક્લોરીનના પરમાણુ વચ્ચેનું લઘુત્તમ અંતર, બે ક્લોરીનના પરમાણુ વચ્ચેનું લઘુત્તમ અંતર 360 પિકોમીટર જેટલું છે. બરાબર. અલગ અલગ અણુના પરમાણુ વચ્ચેનું અંતર 360 પિકોમીટર છે. એનું અડધું મૂલ્ય લઈએ તો 180 આવે ને. તો આમ ક્લોરીનની વાન ડર વાલ્સ ત્રિજ્યા એ હંમેશા સહસંયોજક ત્રિજ્યા કરતા વધુ હશે. કેમ? કારણ કે વાન ડર વાલ્સ ત્રિજ્યામાં તમે જોયું ત્રીજી કક્ષાનો પણ સમાવેશ કર્યો છે, એટલે કે કોરની બહારની કક્ષા પણ ગણવામાં આવે છે. બરાબર. બસ આ તમને સમજવા માંગે છે વાન ડર વાલ્સ ત્રિજ્યા અને સહસંયોજક ત્રિજ્યા. પહેલી આકૃતિ નહીં દોરો ચાલશે, પણ બીજી આકૃતિ તમારે દોરવી પડે. બરાબર. પછી લખ્યું છે કે એકલબંધ, દ્વિબંધ, ત્રિબંધની ખાસ ત્રિજ્યાઓ તમને કોષ્ટકમાં આપી છે, જે તૈયાર કરવાની નથી. પછી કેટલાક સહસંયોજક ત્રિજ્યાની યાદી પણ આપી છે, જે તૈયાર કરવાની નથી. એટલે કશું લખવાનું નથી. ચલો, બીજો બંધ પ્રાચલ ખૂબ જ સરળ છે. નામ છે બંધ કોણ, જેને ઇંગ્લિશમાં કહેવાય બોન્ડ એંગલ. બંધ કોણ અથવા તો બોન્ડ એંગલ. તો બાળકો, અણુ અથવા સંકીર્ણ આયનમાં, શું કહીશું, અણુ અથવા તો સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. બરાબર. હું તમને એક ઉદાહરણ આપું, પછી જ તમને ખ્યાલ આવશે. તમે એમોનિયાનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું ને, બરાબર, પણ એમાં આકાર નતો સમજાવી શકાતો. એમોનિયાનું લુઈસ બિંદુ નિરૂપણ કર્યું, પણ એમાં આકાર નતો સમજાવી શકાતો. પણ જો એમોનિયાને આકાર સાથે દોરું ને હું, તો આવો આકાર છે. જુઓ, નાઇટ્રોજન, એના 5 સંયોજકતા હોય, 1 2, પછી આવશે 3, પછી આવે 4 અને પછી આવે 5. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એની સાથે હાઇડ્રોજન પોતાના 1s ના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો જુઓ 1s1 1s1 1s1. તો આને કહેવાય NH3 અથવા તો એમોનિયા. ઓકે. હવે જો નાઇટ્રોજનની ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે, અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અણુના આકારમાં કોઈ ભાગ ભજવતો નથી. પરંતુ એમોનિયા પાસે તમે જોઈ શકો એક બોન્ડિંગ પેર છે, સોરી, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આમ એમોનિયા અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે, એની આસપાસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો છે, એની વચ્ચેનો ખૂણો 107 ડિગ્રી ફિક્સ જ છે. તો બસ આ બંધક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેનો ખૂણો એને બંધકોણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી, નાઇટ્રોજનની મધ્યસ્થ પરમાણુની આસપાસ આવેલી બંધક ઇલેક્ટ્રોન યુગ્મ
વચ્ચેનો જે ખૂણો છે એને કહેવાય બંધ કોણ. બરાબર. તો હવે આ કન્સેપ્ટને વિચારીને વ્યાખ્યા જુઓ. અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. ફરી એકવાર મનમાં મોટેથી બોલજો. અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકોની વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. અને બંધ કોણને ડિગ્રી એટલે કે અંશ વડે દર્શાવવામાં આવે છે. બંધ કોણ નક્કી કરવા માટે વર્ણપટ દર્શકીય પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. અને તો તે અણુ અથવા સંકીર્ણ આયનમાંના મધ્યસ્થ પરમાણુની આસપાસ વહેંચાયેલી કક્ષકો વિશે ખ્યાલ આપે છે. એટલે કક્ષકો કયા ખૂણે કેટલા અંતરે વિતરેલી છે અને કક્ષકો કેવો આકાર બનાવે છે એ નક્કી કરવા માટે પણ બંધ કોણ ખૂબ જ જરૂરી છે. જેમ કે એમોનિયાને પૂછ્યું કે ભાઈ તારો આકાર કેવો, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન ગણશો, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન ગણશો. પછી જુઓ ને તો એમોનિયા એ પિરામિડ જેવો આકાર પ્રાપ્ત કરે છે. તમે જોજો ધ્યાનથી. આ રહ્યું નાઇટ્રોજન, પછી હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો એમોનિયા પિરામિડ જેવો આકાર પ્રાપ્ત કરે છે એવું કહી શકાય. તો અણુનો આકાર નક્કી કરવા માટે અને મધ્યસ્થ પરમાણુની આસપાસ કક્ષકોની વહેંચણી નક્કી કરવા માટે બંધ કોણ ખૂબ જ અગત્યનું પરિબળ છે. તમારા પુસ્તકમાં પાણીનું ઉદાહરણ આપ્યું છે. પાણીના ઉદાહરણમાં ઓક્સિજન એની આસપાસ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો અબંધકારકને ધ્યાનમાં ન લો, માત્ર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચેનો ખૂણો એને બંધ કોણ તરીકે ઓળખવામાં આવે છે. પાણીમાં HOH બંધનો બંધ કોણ 104.5 ડિગ્રી અથવા 104 ડિગ્રી 30 કળા કહેવાય છે. તમે ફિઝિક્સમાં ભણશો કે 1 ડિગ્રી હોય ને એટલે 60 કળા કહેવાય. જેમ કે 1 કલાકમાં 60 સેકન્ડ. બરાબર. એમ 0.5 ડિગ્રી હોય તો એ 30 કળા કહેવાય. તો ઘણીવાર એન્ટ્રન્સ એક્ઝામમાં 0.5 ડિગ્રીની જગ્યાએ આવું ઓપ્શન આપ્યું હોય, આપણે જોઈને જ ચોકડી મારી દઈએ એવું નહીં કરવાનું. ડિગ્રી અલગ વસ્તુ છે અને કળા એ અલગ વસ્તુ છે. એનો સંબંધ તમે ખાસ સમજી લેજો. તો ખૂબ જ સરળ વ્યાખ્યા ઉદાહરણ પરથી બનાવી શકાય. અણુ અથવા સંકીર્ણ આયનમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ બંધન ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો વચ્ચે રચાતા ખૂણાને બંધ કોણ કહે છે. ઇટ ઇઝ નોન એઝ બોન્ડ એંગલ. ઓકે, ચલો એના પછી ત્રીજો બંધ પ્રાચલ આપ્યો છે બંધ એન્થાલ્પી. બરાબર. બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી એને સમજાવવા માટે આપણે એક ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈએ. ધારો કે મારી પાસે 1 મોલ અણુ છે વાયરૂપ અવસ્થામાં. સપોઝ મારી પાસે 1 મોલ વાયુરૂપ અવસ્થામાં H2 અણુ છે. તમને ખ્યાલ હશે કે H2 અણુમાં હાઇડ્રોજન એકલ બંધથી જોડાયેલા છે. તો 1 મોલ H2 માં 1 મોલ HH બંધ હશે. 1 મોલ H2 માં 1 મોલ HH બંધ હશે. યસ. તો 1 મોલ HH બંધ હશે, એને તોડવા માટે જે ઉર્જાની જરૂર પડે અને પરમાણુઓ વાયુરૂપ અવસ્થામાં ઉત્પન્ન થાય, તો જે ઉર્જાની જરૂર પડે તેને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? બંધ એન્થાલ્પી. તો વ્યાખ્યા છે વાયુમય અવસ્થામાંના 2 પરમાણુઓ વચ્ચે ખાસ પ્રકારના 1 મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા
એને બંધ એન્થાલ્પી કહે છે. ફરીથી, વાયુમય અવસ્થામાંના બે પરમાણુઓ વચ્ચે ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા તેને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. વાયુમય અવસ્થામાંના બે પરમાણુઓ વચ્ચેના એક મોલ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા એને બંધ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એનું બીજું એક નામ છે બંધ વિયોજન એન્થાલ્પી. બીજું એક નામ છે બંધ વિયોજન એન્થાલ્પી પણ કહે છે. ઓકે, જેમ કે ડાયહાઇડ્રોજન ગેસિયસ. ડાયહાઇડ્રોજનને HH બંધ તોડીને પરમાણવીય અવસ્થામાં લાવવા માટે 435.8 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા આપવી પડે છે. તો આમ હાઇડ્રોજનની બંધ વિયોજન એન્થાલ્પી 435.8 કિલો જૂલ પર મોલ આવશે. અહીંયા જે સિમ્બોલ તમને આપ્યો છે ને, ડેલ્ટા H માઇનસ અને A, એને ઇંગ્લિશમાં કહેવાય છે એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન. એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન કહે છે. શું કહીશું? એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન. ઇંગ્લિશમાં એટમાઇઝેશન, ગુજરાતીમાં કહેવાય પરમાણવીયકરણ એન્થાલ્પી. શું નામ આવશે? પરમાણવીયકરણ એન્થાલ્પી. ઓકે, તો એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન ઓર પરમાણવીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે અહીંયા એ મૂક્યું. ચેપ્ટર 6 માં ડિટેલમાં હું તમને સમજાવીશ. ઘણી વખત કેવું હોય કે બે પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય, જેમ કે ઓક્સિજન. બે પરમાણુ વચ્ચે ત્રિબંધ હોય, નાઇટ્રોજન. તો એની પરમાણવીય એન્થાલ્પી અથવા તો બંધ ઉર્જા થોડી વધારે હશે. જેમ કે ડાયઓક્સિજનમાં દ્વિબંધને તોડવા માટે અને પરમાણવીય ઓક્સિજન મેળવવા માટે હાઇડ્રોજન કરતા વધુ ઉર્જા આપવી પડે. કેટલી આપવી પડે છે? 498 કિલો જૂલ પર મોલ. એ જ રીતે ટ્રિપલ બોન્ડ વાળા નાઇટ્રોજનને છૂટા પાડવા, પરમાણુ બનાવવા માટે એનાથી વધુ ઉર્જા આપવી પડે, જે છે 946 કિલો જૂલ પર મોલ. તો આમ અણુમાંના પરમાણુઓ વચ્ચે દ્વિબંધ કે ત્રિબંધ હોય તો એ પ્રકારે વધારે ઉર્જા પરમાણવીયકરણ એન્થાલ્પી આપવી પડે છે. ઓકે, તો આપણે ત્રણેય ઉદાહરણ જોયા સમકેન્દ્રીય અણુ: ડાયહાઇડ્રોજન, ડાયઓક્સિજન, ડાયનાઇટ્રોજન. હવે વિષમ કેન્દ્રીય અણુઓનું ઉદાહરણ લઈએ, જેમ કે HCl. HCl માં હાઇડ્રોજન અને ક્લોરીન અલગ અલગ પરમાણુઓ છે. તેમની વચ્ચેનો બંધ તોડીને પરમાણવીય સ્વરૂપમાં ફેરવવા આપવી પડતી ઉર્જા એન્થાલ્પી ઓફ એટમાઇઝેશન છે 431.0 કિલો જૂલ પર મોલ. તમને પ્રશ્ન થાય કે સર મૂલ્ય યાદ રાખવાના? અલબત્ત યાદ રાખવા પડશે આ થિયરીમાં. તો આમ દ્વિપરમાણવીય અણુઓ આપણે જોયા, જેટલા બી એક્ઝામ્પલ જોયા ને એ દ્વિપરમાણવીય અણુના ઉદાહરણ છે. દ્વિપરમાણુ એટલે સમાન પ્રકારના તત્વોમાંથી બનેલા બે પરમાણુ વાળા અણુઓ, અને અસમાન તત્વોમાંથી બનેલા બે પરમાણુ વાળા અણુઓ, એટલે નામ આપ્યું છે દ્વિપરમાણવીય અણુઓ. ઓકે, જ્યારે બહુપરમાણવીય અણુઓ હોય, ત્યારે બંધ એન્થાલ્પીનું મૂલ્ય માપવું જટિલ છે. બહુપરમાણવીય અણુઓમાં બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી એનું માપન કરવું ખૂબ જ જટિલ છે. કઈ રીતે? એને સમજાવવા માટે હું તમને પાણીનું ઉદાહરણ આપું છું. ઓકે, ચલો ઉદાહરણ પાણીનું. પાણીનું બંધારણ હમણાં જ તમે બંધકોણની થિયરીમાં જોયું કે આ રીતે પાણીનું કોણીય બંધારણ છે 104.5 ડિગ્રી. બરાબર? એનો મતલબ પાણીમાં બે OH બંધ છે. પાણીમાં બે OH બંધ છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલો OH બંધ તોડવા માટે
502 કિલોજૂલ ઉષ્માની જરૂર પડે, જ્યારે બીજો OH બંધ તોડવા માટે ઓછી એટલે કે 427 કિલોજૂલ પ્રતિ મોલ ઉર્જાની જરૂર પડે છે. તમને એવું લાગે કે ભઈલા એમાં શું, પાણીમાં 2 OH બંધ આપ્યા છે અને બંને પરમાણુઓના સરખા બંધ છે, તો બેવની બંધ એન્થાલ્પી સરખી હશે, એવું નથી હોતું. પહેલો બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા વધુ છે અને બીજો બંધ તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી છે. તમે જુઓ સમીકરણ દ્વારા સમજાયું છે કે H2O માંથી એક હાઇડ્રોજન પહેલા છૂટો પડે, વધવાનું OH માઇનસ, ફરી પાછું OH માંથી બંધ તૂટે તો બનશે H અને O. તો આ બંને બંધની બંધ એન્થાલ્પી કેવી છે? જુદી જુદી. જેમ કે તમે ક્લાસરૂમમાં હો અને 11 સાયન્સમાં સ્કૂલમાં ગયા હો અને તમારો પહેલો જ લેક્ચર હોય, તો તમે તમારા સાહેબને ઇમ્પ્રેસ કરવાના મૂડમાં હોય અને સાહેબ એમ પોતે ઇમ્પ્રેસ કરવાના મૂડમાં હોય, બધા એકબીજાને ઇમ્પ્રેસ કરવાના મૂડમાં હોય, તો જનરલી કોઈ બી સ્કૂલનો શિક્ષક છોકરાઓ એને હેરાન ન કરે એટલે પહેલા બીજા દિવસે ડેમો આપવા પ્રયત્ન કરે. ડેમો આપવા પ્રયત્ન કરે એટલે કોઈક વ્યક્તિ અથવા છોકરાને વાંકમાં પકડે અને દે ધનાધન બરાબર એને ડેમો આપી દે ફટકારે. એટલે એક ડેમો જોઈ લીધો હોય, વિદ્યાર્થીઓ બાકીના વિદ્યાર્થીઓ સમજી જાય કે આમના લેક્ચરમાં હવે ધમાલ કરશું તો મેળ પડશે નહીં. એમ અહીંયા બી એવું છે, એક વખત OH બંધ તૂટે ને એમાં ઉર્જા વધુ હોય, પછી પાછળના બંધ તોડવા માટે એમને ઓછી ઉર્જાની જરૂર પડે. આ લોજિકલ વસ્તુ માઇન્ડમાં ક્લિયર રાખજો, કારણ કે અહીંયા ટેક્સ્ટબુકમાં તમને OH બંધ આપ્યો છે અને JEE નીટમાં તમને NH બંધનો પ્રશ્ન પૂછ્યો, તો તમને આઈડિયા આપવો જોઈએ કે પહેલો બંધ તોડવા વધુ ઉર્જા, બીજો એનાથી ઓછી, ત્રીજો એનાથી પણ ઓછી ઉર્જા આપવી પડે. તો કરવું શું? તો બાળકો કરવાનું એટલું જ કે તમને બંને બંધ એન્થાલ્પી જુદી મળી છે ને, તો પછી એની બંધ એન્થાલ્પીને સરેરાશ બંધ એન્થાલ્પી કહેવાય. બરાબર? તો OH ની બંધ એન્થાલ્પી શોધવા માટે એની સરેરાશ બંધ એન્થાલ્પી ગણી નાખવાની. બરાબર? તો લખી નાખો સરેરાશ બંધ એન્થાલ્પી બરાબર બંનેની બંધ એન્થાલ્પી ડિવાઇડ બાય 2, 464.5 કિલોજૂલ પ્રતિ મોલ આવશે. પરમાણ્વીય કણ એન્થાલ્પીના મૂલ્યનો તફાવત દર્શાવે છે કે બીજો OH બંધ કંઈક ફેરફાર પામે છે, કારણ કે રાસાયણિક પર્યાવરણ બદલાઈ જાય છે. રાસાયણિક પર્યાવરણ એટલે બંધની મજબૂતાઈ બદલાઈ જાય. આવું ને આવું ઇથેનોલમાં અને પાણીમાં, હજુ એડ કરવું હોય તો લખજો એમોનિયામાં, આવા બધા જ અણુઓમાં જોવા મળે છે. અને છેલ્લે લખવાનું, આથી જ બહુ પરમાણવીય અણુઓમાં સરેરાશ બંધ એન્થાલ્પી પર્યાય વપરાય છે. ઓકે, કુલ બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્યને તૂટેલા બંધની સંખ્યા વડે ભાગતા તેને મેળવી શકાય. ઓકે, કુલ બંધ વિયોજન એન્થાલ્પીને તૂટેલા બંધની સંખ્યા વડે ભાગતા તમે બંધ એન્થાલ્પી ગણી શકો. ઓકે, તો આપણે 3 બંધ પ્રાચલ ભણ્યા. સૌથી પહેલું બંધ શું આવશે? સૌથી પહેલું બંધ લંબાઈ, પછી આવશે બંધ કોણ, અને ત્રીજું ભણ્યા બંધ ઉર્જા. ઓકે,